કોઈને કીધું કે ભાઈ હું છૂટું બોલું કે નહીં કે છૂટું આપ હાથની ઘણી રજાઓની રે સખી મારી નાતી હોત રાજાની વધામણી રે આપણા બંને મોરબીશ્રી જેમણે આપણે રાષ્ટ્ર સુધી રાજનીતિનું ગૌરવ અપાવ્યું એવા શ્રીમાન ગોવિંદ દેસાઈ સાહેબ અને જેને શિક્ષણ ક્ષેત્રે સામાજિક સુધારણા ક્ષેત્રે જેમણે ક્રાંતિની હાલત લગાવી એવા માવજીભાઈ દેસાઈ સાહેબ બંને બંધુ બનીને આપણા સમાજના માટે આજના દિવસને જે શુભ દિવસ બનાવવા માટે જેમણે મહેનત કરી એવા બંને મહાનુભાવોને ખૂબ ખૂબ વંદન તેમજ જે યુવા મિત્રોએ પણ મહેનત કરી એમને પણ વંદન નાથ વિહોકરને મારે એટલું જ કહેવું છે કે આપણો સમયની મર્યાદા છે આપણો ઇતિહાસ બહુ ઉજ્જવળ ઇતિહાસ છે મહાભારત કાળ હોય આર્યવર્તનો ઉજ્જવળ સમય કે જ્યારે એમને પાંડવોને પણ અભિમન્યુનો પત્નીને તેડવા જવાની જરૂર પડી ત્યારે રત્ના રાયકાને બોલાવવો પડ્યો હતો એનાથી આ બધું પીર યુગમાં આવો તો રામદેવ પીરને પણ રત્ના રાયકાની પૌર્ણિમેની સ્વાગણની જરૂર પડી હતી એનાથી પણ આપ આવો તો ભારત વર્ષના ઉજ્જવળ ઇતિહાસની અંદર જનરલ ફિલ્ડ માણેકશાહને પણ જ્યારે યુદ્ધ જીતવું હતું 65 અને 71 માં ત્યારે રણછોડ રબારીની જરૂર પડી હતી રણછોડ રબારીની અને એનાથી વિશેષ આપ જુઓ ને તો જે શિલાલેખ જેને રાજમુદ્રા કહેવાય ને અશોક સ્તંભ એ અશોક સ્તંભનો બિંબિસાર અને ચંદ્રગુપ્ત મૌર્યને યાદ કરો એ ચંદ્રગુપ્ત મૌર્ય પણ એક માલધારીનો દીકરો હતો અને એના ગુરુ કૌશલ્ય ચાણક્ય મળી ગયા અને એનો